सो है गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो दोस्तों जय श्री राम, जय माता जी। तो दोस्तों आज बहुत દિવસે આપણે વર્કઆઉટ માટે આવ્યા છે। એ વચ્ચે લગ્ન બગ્ન વધારે હતો એટલે રાતે જાગીએ એટલે ઉઠાતું નહોતું હવે। દર વર્કઆઉટ માટે આવ્યા છે આપણે પેલી જ જગ્યા। શરદી ખાંસી એવી થઈ ગઈ છે, થોડું આપણે એક્સરસાઇઝ કરી લઈએ અને પછી આપણે જઈશું ઘરે। હવે આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ, એ વર્કઆઉટ કરી લઈએ પછી। તો દોસ્તો આપણે થોડુંક વર્કઆઉટ કરીને આપણે જઈએ છીએ। જ્યારે પપ્પાનો ફોન આવ્યો તો કે ખેતરમાં આવી પાવડો એ આજે પાણી વારવાનું કઈ જવાનું છે, આજે પાણી વારવાનું છે। આપણે જઈએ પછી ઘરે જઈને ખેતરે જઈશું પાણી મારવા માટે। આજનો વ્લોગ રહેશે પાણી મારવાનો। આજે તમે જોતા રહેજો, મજા આવવાની છે પાણી વાળતા વાળતા। હવે આપણે ખેતરે જઈએ। ગિમ્બલ બિમ્બલ લઈ લીધું છે આપણે વિડીયો ઉતારવા માટે। મેલીન ઉપર વિડીયો ઉતારવો હોય તો આપણે ઉતારી શકીએ। આપણે હવે જઈએ તા દોસ્તો, આપણે ખેતરે પહોંચી ગયા છે। આપણે ગાડી મૂકીને હવે જઈએ છીએ પેલા ખેતરમાં। જબ્બર ખાસી થઈ ગઈ છે। રાજદીપને ઘેર ચા પીધી હતી ને એક કપ ભરી, થોડી વધારે ગરી હતી, શરદી થઈ ગઈ છે। તો દોસ્તો પગમાં ઠંડી વધારે લાગી રહી છે, કેમ કે ઝાકર વધારે પડ્યું છે ને। એ જો પગ કેવા થઈ ગયા, ભીના ભીના પગ થઈ ગયા। જે પાણા અરે આપણું ખેતર અને માતાજીનું મંદિર છે, હલ્દી માતાનું। અને અમે આપણે પાણી વારવાનું છે। તો દોસ્તો પાણી બધું ચાલુ થઈ ગયું છે ને પપ્પા પાણી ચાલુ કરીને ઘેર ગયા છે, જોઈ શકો તમે। જોબ પર તો જવાનું છે 12 વાગ્યા પછી, કેમ કે પાણી વાર્યા પછી આપણે જઈશું જોબ પર। દોસ્તો આજે મજા આવવાની છે, તમે વિડીયોમાં જોતા રહેજો। અને આજે પાણી વાળતા તમે શીખાડ્યું એટલે પાણી बैगन रोम रोम भाइयों, सिस्टम पार देंगे। चलो आज अरे देवा, ये गड़बड़ है बाबा। અહીં તો અડધી રજા મેં લઈને બાપાએ પાણી વાળવા મોકલી દીધા હતા, પાણી તો ફાટ ફાટ કરે છે। मारम ना एक के फट में लगवा लहू फेंके। તમે કોમેન્ટમાં લખજો કે તમને પાણી વાળતો આવડે છે કે નહીં આવડતું। ના આવડતું હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને શીખાડીશ પાણી વાળતા માટે। आज बैगन મસ્ત વસ્તુ બતાવો જો। सांबर चटनी चटनी મારા ચંબલ નાવડી બની ગયા છે। સવારનું ખેતરમાં વાતાવરણ જ કે અલગ હોય, મજા આવી જાય। આમ આવે ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય, એકદમ શાંત વાતાવરણ। એ હેડે જોયા નાવડીને જેમ ચંપલ
તો દોસ્તો પાણી ભરાઈ ગયું છે અને એટલે પાણી બદલવા જવું પડશે આપણે अरे खतरनाक लोग हैं। भाई मुझे माफ कर दो। દોસ્તો પાણી બદલી કાઢ્યું છે ખાડો છે બે વખત પડ્યો છું અંદર આપણે દોઢ વાર તરફ તારે પડ્યો આ બાજુ પાણી ચાલુ થઈ ગયું છે હવે જો તો દોસ્તો કેવું જોરદાર આમ વ્યૂ આવે છે જબરજસ્ત બાકી દોસ્તો તમારે સરગવાની સિંગો ખાવે ને તો મને કોમેન્ટ કરજો તો તમને સરગવાની સિંગો પાડીને પછી ખાવા મળે કૃષ્ણ હરે મુરારી એના તમારા એન વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી તો દોસ્તો આગળ જોવું વધારે પડે કેમ કે બારી ફાટી જાય તો બીજા બારીમાં પાણી જતા રહે એટલે વધારે ધ્યાન આપવું પડે બે હાય તો ના જ કેમ કે પાણી વધારે આવે છે મારો નાનો ભાઈ બી આવ્યો છે પાણીવાળો પપ્પાએ મોકલ્યો છે એકડી જોવા મોકલ્યો છે તો દોસ્તો આપણે આખા જ પલટી ગયા છે હાલત જોઈ શકો છો તમે भाई मुझे माफ कर दो। કઈ આગળ અને પાર્યો ફાટ જ કરે છે આગળ તો ઘટતું નહીં પાણી વારો તો પડશે આપણે હા એ ચાલો તો દોસ્તો આપણું પાણી પતી જવાયું છે છેલ્લું પાર્યું રહ્યું છે પછી ઘેર જઈશું નાહી ધોઈને પછી જઈશું આપણે દુકાન પર તો દોસ્તો આપણું પાણી પતી ગયું છે અને હવે આપણે જઈએ ઘરે પણ પહેલાં પેલું એક થોડું કામ બાકી છે એક કામ કરીને આપણે નીકળીએ એ દોસ્તો હવે આપણે ઘરે આવી ગયા છે હવે નાહી ધોઈ લઈએ હવે નાહી ધોઈને નીકળીએ થોડુંક ખાઈ બાઈ પછી આપણે દુકાને જઈએ તો દોસ્તો હવે નાહી બાઈ લીધું છે જમી બી લીધું છે હવે આપણે જઈએ દુકાન પર તો આપણે સાવલી જઈએ હવે તો દોસ્તો આપણે સવાર બપોરે પાણી વારીને ગયા તો પછી ટાઈમ નહીં મળ્યો હવે આપણે ઘરે આવી ગયા છે અને હવે બધા બેઠા છે હિતેશભાઈને બધા કેવના બે થઈને બે તે દિવસ મેરેજમાં તો બે થઈને બે થાય હિતેશભાઈ જમેલા ખેતરમાં બેસીને પાછા તો પછી દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો જય શ્રી રામ જય માતાજી